નમસ્કાર. જ્ઞાન તે સાગર છે, જ્ઞાન તે ગંગા છે, જ્ઞાન એક પ્રસાદ છે. આવો જ્ઞાન રૂપી પ્રસાદ આપણે બધાએ લેવો જ જોઈએ. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી ચેનલ જ્ઞાન વિથ અંજલિમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 3 પ્રશ્ન લઈશું. જોઈએ આપણો પહેલો પ્રશ્ન. આપણો પહેલો પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ બ્રહ્મપુત્ર, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી યમુના, ઓપ્શન ડી ગંગા. તમને બધાને ખબર છે ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? હા, ભારતની રાષ્ટ્રીય નદી ઓપ્શન ડી ગંગા છે. કઈ છે? ઓપ્શન ડી ગંગા. આપણો બીજો પ્રશ્ન જોઈએ તો ભારત દેશનું રાષ્ટ્રીય ગીત કયું છે? ભારત દેશનું રાષ્ટ્રીય ગીત કયું છે? ચાલો જાણીએ ભારત દેશનું રાષ્ટ્રીય ગીત કયું છે. ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ જન ગણ મન, ઓપ્શન બી જય ગરવી ગુજરાત, ઓપ્શન સી વંદે માતરમ, ઓપ્શન ડી સારે જહાં છે. અચ્છા, તમને બધાને ખબર છે ભારત દેશનું રાષ્ટ્રીય ગીત કયું છે? ચાલો જાણીએ. ભારત દેશનું રાષ્ટ્રીય ગીત ઓપ્શન સી વંદે માતરમ છે. કયું છે? ઓપ્શન સી વંદે માતરમ. હવે જોઈએ આપણો ત્રીજો પ્રશ્ન જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ગાન સૌથી પહેલા જાહેરમાં ક્યારે ગાયેલું હતું? ભારતમાં રાષ્ટ્રીય ગાન સૌથી પહેલા ક્યારે ગવાયેલું હતું? તમારે બધાને જાણવું છે? તો ચાલો જાણીએ. ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 1896 માં, ઓપ્શન બી 1850 માં, ઓપ્શન સી 1895 માં, ઓપ્શન ડી 1875 માં. તમને બધાને ખબર છે સૌથી પહેલા આપણું રાષ્ટ્રીય ગીત ક્યારે ગવાયેલું હતું? સૌથી પહેલા આપણું ભારતનું રાષ્ટ્રીય ગાન 1896 માં ગવાયેલું હતું. ક્યારે ગવાયેલું હતું? 1896 માં. તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. બાય.